નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયદેવસિંહ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો આજનો ખાસ કાર્યક્રમ નગર સેવક. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે. તમારા પ્રતિનિધિઓ ફરીવાર ચૂંટણી પ્રચારમાં તમારા મત માંગવા આવી પહોંચ્યા હશે. એક જનતા તરીકે અને તમારા જનતાના પ્રતિનિધિ તરીકે અમારી પણ ફરજ છે કે તમારા હિસ્સાના સવાલો અમે અહીંયાથી કરીએ, એ પણ તમારા વિસ્તારના નગર સેવકને જ. આજે આપણે વાત કરીશું અમદાવાદના ચાંદખેડા વોર્ડ નંબર 3ના સ્થાનિક કોર્પોરેટર અરુણસિંહ રાજપૂત સાથે. તેમણે છેલ્લા 5 વર્ષમાં કેવા કામો કર્યા, કેવા કામો કરવાના બાકી રહી ગયા, તમારા નગર સેવક દ્વારા તમારા સુધી કેટલો વિકાસ પહોંચ્યો, એ જાણવાનો આજે પ્રયાસ કરીશું. આજના અમારા ખાસ મહેમાન છે ચાંદખેડા વોર્ડ નંબર 3ના કોર્પોરેટર અરુણસિંહ રાજપૂત. અરુણભાઈ, વીઆર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. અરુણભાઈ, 5 વર્ષ પૂરા થઈ ગયા, થોડા દિવસમાં 5 વર્ષ પૂરા થઈ જશે, તો આપનો કાર્યકાળ પૂરો થશે. આ 5 વર્ષ કેવા રહ્યા આપના એક કોર્પોરેટર તરીકે? 5 વર્ષ તો ઠીક, મારા 15 વર્ષનું કાર્યકાળ, મારા 3 ટર્મ પૂરી થઈ અને પાર્ટીએ મને ખૂબ સારી જવાબદારી આપી અને જવાબદારી પાર્ટી આપી, પણ જનતાએ ખૂબ પ્રેમ આપ્યું ચાંદખેડાની અને સેવા કરવાનો ખૂબ મને સારો અવસર આપ્યો અને મેં ખૂબ પ્રયત્ન કર્યા કે જનતાને જે પ્રશ્નો હોય એમાં હું નિરાકરણ લાવી શકું અને ખૂબ એમને કામોને વાંચ આપી શકું એવા પ્રયત્નો કર્યા. અરુણસિંહ, તમે જ્યારે પહેલી વાર કોર્પોરેટર બન્યા આજથી 15 વર્ષ પહેલા, ત્યારે તમને શું લાગતું તમારા વિસ્તારમાં કયા કામો થવા જરૂરી હતા જે તમે 15 વર્ષમાં કર્યા છે? મારું જેમ નહીં કહીએ છેવાડાનો માનવી, એ રીતે મારું છેવાડાનો વોર્ડ કહેવાય. ખૂબ કામો હતા, કારણ કે અમે નગરપાલિકામાં હતા. નગરપાલિકા ગાંધીનગરમાં અમે આવતા હતા અને પછી કોર્પોરેશનમાં ભળ્યા અમે. એટલે અમારે જીવન જરૂરિયાતની બધી જરૂરિયાતો નવેસરથી શરૂઆતથી કરવાનું વિષય અમારી જોડે ચેલેન્જ હતું. જેમ ડ્રેનેજ લાઈન, પાણીની લાઈન, બધા જ પ્રશ્નો અમારી આગળ હતા. ઓકે. અરુણસિંહ, આમ તો ચાંદખેડા છે ને એ ડેવલપ એરિયા કહેવાય છે, બરોબર? અમદાવાદના જે ડેવલપના 5-10 એરિયા ગણીએ એમાં ચાંદખેડા બહુ ડેવલપ એરિયા ગણાય છે. છતાં પણ આપણે શું કેવા કામો જરૂરી લાગ્યા કે હજી આ ચાંદખેડામાં કામો થવા જરૂરી છે? એક તો મને આનંદ થયો કે આપે જ મને કીધું કે ભાઈ ચાંદખેડા ડેવલપ એરિયો કહેવાય બધાની નજરમાં. એનો જ મને ખૂબ આનંદ છે. એનો જ પ્રશ્નનો જવાબ છે કે કામો થયા અને લોકો ચાંદખેડાની આજે અમદાવાદ શહેરમાં ચર્ચા થાય છે વિકાસની દૃષ્ટિએ. ખૂબ કામ થયા. અમે કોમ્યુનિટી હોલ થી લઈને સ્વિમિંગ પુલ થી લઈને રોડ રસ્તા આઇકોનિક રોડ થી લઈને ખૂબ કામ થયા છે. હજુ 2-4 કામ જરૂરત વાળું છે અને કામ ક્યારે પૂરા નથી થતા. જનતાના કામો તો હંમેશા ચાલુ રહે, કરતા રહેવા જોઈએ. એકથી બીજું કામ, બીજું ત્રીજું કામ, ખૂબ કામો કર્યા છે. એ 2-5 કામ તો જરૂરત વાળા હશે, પણ જનતાના એ આગળ કરીશું. અરુણસિંહ, આમ તો જોવા જઈએ ને તો ચાંદખેડામાં એક મોટી સમસ્યા રખડતા ઢોરની બહુ છે. અમારા સંવાદદાતાને અમે જ્યારે આજથી 6 મહિના પહેલા ફિલ્ડમાં રિપોર્ટિંગ માટે મોકલતા, જ્યારે હાઈકોર્ટે ચુકાદો આપ્યો ત્યારે ફિલ્ડમાં મોકલતા, ચાંદખેડામાં રખડતા ઢોરની સમસ્યાઓ ખૂબ વધારે છે. આ મુદ્દે કેવા કામ કરવાની જરૂર લાગે આપને, અને કેમ હજી સુધી આ મુદ્દે કામ હજી સુધી નથી થયું કે રખડતા ઢોરોની જે સમસ્યાઓ એટલી છે? મને તો એક સાચું બોલવાની ટેવ છે. રખડતા ઢોરની સમસ્યા થોડી ઘણી છે, બહુ નથી. એક એવું નથી કે બહુ જ વધારે છે, પણ થોડી જ છે. એના માટે અમે પ્રયત્ન કર્યા છે. ભવિષ્યમાં ગોચરની જગ્યાઓ માલધારી સમાજને મળે અને એમાં એમને રાખવાની વ્યવસ્થા મળે તો આ સમસ્યા દૂર થઈ શકે. અરુણસિંહ, એક બીજી સમસ્યા ચાંદખેડામાં ચોમાસા પાણી ભરાવાની પણ છે. ચાંદખેડાનો જે મેન રોડ છે 132 ફૂટ રિંગ રોડ, ત્યાં અને અંદર જે ગલીઓવાળા એરિયા છે, જે ચાલીઓ કહેવાય છે, એ એરિયામાં બી પાણી ભરાવાની સમસ્યાઓ છે. તમારા મતે હજી ત્યાં કેવું કામ કરવાની જરૂરિયાત છે ચાંદખેડા વિસ્તારમાં? હવે ચાંદખેડા અમદાવાદ શહેર હોય કે દેશના કોઈ બી શહેર હોય, અતિશય ભારે વરસાદ પડે, 3-4 ઇંચ કરતા વધારે વરસાદ પડે તો દરેક શહેરમાં થોડુંક આ સમસ્યા થતું મારા વોર્ડમાં બી થાય છે. અને પણ એટલું સારું છે પહેલા કરતા કે અડધો 1 કલાકમાં પાણી નીકળી જતું હોય છે. ઓકે. અરુણસિંહ, મારે એક સવાલ મારી જાણ ખાતર જોઈએ છે, મારે સમજવું છે
કે આમ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે એટલે લોકોને શું હોય, મેઇન જરૂરિયાત શું હોય? રોડ, રસ્તા અને પાણી. આ ત્રણ વસ્તુ. ચોખ્ખું પાણી મળી રહે, સારા રોડ રસ્તા મળી રહે, જનતા ખુશ છે. મારે જાણવું છે કે આ પાછલા 15 વર્ષમાં જનતા આપની પાસે કેવા કેવા મુદ્દાઓ લઈને આવતી હતી, એટલે મને ખબર પડે કે જનતાના કેવા અલગ બીજા બી મુદ્દા છે, ખાલી રોડ રસ્તા અને પાણી સિવાય. મારે જાણવું છે આપની પાસેથી. જનતા બી લઈને આવતી હતી ને હું મારી સમજ બી એવી હતી કે આ કામો 100 થી વધારે કરવા જોઈએ. નળ, ગટર, પાણીની લાઈનો તો બધા જ કરતા હોય, બધા આ કામની જરૂરત બી છે ને ચાલતું રહે છે. આ સતત ચાલતી પ્રક્રિયા છે. ત્રણેય કામનું, ચોથું કામનું, રોડ રસ્તાના. એની સાથે મારી દૃષ્ટિએ કે ખૂબ ધ્યાન આપવા જેવું વિષય છે એ હેલ્થ અને શિક્ષણનો વિષય. જી. અરુણસિંહ રાજપૂતની 15 વર્ષના કાર્યકાળ બાદ હજી કઈ એવી ઈચ્છા બાકી રહી ગઈ જેનો વસવસો અરુણસિંહને રહ્યો કે આ કામ હજી મારાથી ના થયું મારા વિસ્તારમાં? એવું કયું કામ છે આપના મતે કે જે તમારી ઈચ્છા અધૂરી રહી ગઈ કે આ કામ મારા ચાંદખેડા વિસ્તારમાં કરવું હતું ને ના થઈ શક્યું મારાથી? તો નસીબદાર છું કે પાર્ટી મને 3 વાર ટિકિટ આપી અને દંડક સુધીની જવાબદારી મને અમદાવાદ કોર્પોરેશનમાં મળી. પણ મારા દરેક ઇલેક્શનમાં મને 2-2.5 મત મારા વધતા ગયા. લોકોના કદાચ ઘટતા હશે, મારા વધતા ગયા. મને પ્રેમ ખૂબ મળ્યો, સેવા કરવાનો ખૂબ અવસર. મારી ચાંદખેડાની જનતાએ મને ખૂબ પ્રેમ આપ્યો અને ભવિષ્યમાં જે બી નગર સેવક બને એની સાથે રહીને રહેલા કામો નાના મોટા અને જનતાનું પ્રેમમાં વધારે કરવાનો પ્રયત્ન કરીશું. નવા કોર્પોરેટર જે બી બને એની સાથે રહીને પ્રયાસ કરીશું કે જનતાનું પ્રેમમાં થોડું ઘણું મારથી છતી કે કંઈ રહી ગયું હોય એને બી પૂરી તાકાતથી નવા ઉમેદવાર સાથે મળીને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. અરુણસિંહ, આપ તો આપનો કાર્યકાળ 15 વર્ષનો રહ્યો. મારે જો અરુણસિંહને પૂછવું હોય, જો ભાજપ ફરીવાર અરુણસિંહને ટિકિટ આપે તો અરુણસિંહની શું ઈચ્છા છે કે ચાંદખેડા વિસ્તારમાં, તમારા વોર્ડમાં હજુ આ કામ થવું જોઈએ? આગામી 5 વર્ષમાં તમે તમારા વિસ્તારને ક્યાં જોવા માંગો છો? હું તો એમ જ વિચારું કે ચાંદખેડા જેવું અમદાવાદમાં નંબર 1 મારો વિસ્તાર બને, સંપૂર્ણ સુવિધાથી સંપન્ન બને. અને 2-4 મુદ્દા છે મારી જોડે. હજુ મારે હેલ્થમાં વધારે કામ કરવાની જરૂરત લાગે છે, મને શિક્ષણ પ્રત્યે જરૂરત વધારે લાગે છે મને થોડું. જેના માટે અમે કોમ્યુનિટી હોલ બનાવ્યું, પણ એની સાથે સાથે બીજા બી કામોની હજુ ઈચ્છા છે. અને પાર્ટી હવે ટ્રમ્પ આપે ના આપે, પણ જેને આપે એ અરુણસિંહનો ચહેરો જ હશે. હું એનો ચહેરો બનીને કામ કરવાનો છું, કારણ કે પાર્ટી 3 ટર્મ આપીને મને જનતાનો પ્રેમ બહુ મળ્યો, એટલે ક્યારે ભૂલવાનો નથી. હજુ બેટર રહું કે ના રહું, પણ હું સતત મારા જનતા માટે, ચાંદખેડા વોર્ડની જનતા માટે મારી ઓફિસ ચાલુ રહેશે. સાંજના 2-5 કલાક હું આજીવન જનતા માટે આપવાનો છું. 2 સવાલ માત્ર મારા છે. એક સરકારી શાળાઓનો બી મુદ્દો છે. ચાંદખેડા વિસ્તારમાં સરકારી શાળાઓ કેવી છે અને આપને શું લાગે છે એમાં કેવું કામ થવું જોઈએ સરકારી શાળાઓમાં આગામી 5-10 વર્ષમાં? મારી ઈચ્છા તો એવી છે કે કોઈ ગરીબ મધ્યમ વર્ગનો દીકરા દીકરી એ પ્રાઇવેટ સ્કૂલમાં જાય જ નહીં. મારી એવી કલ્પના છે. એવા સરકારી સ્કૂલો બનવા જોઈએ, એવી સુવિધાયુક્ત હોવી જોઈએ કે ગરીબ મધ્યમ વર્ગના ઘરના પરિવારના નાના દીકરા દીકરી એ પ્રાઇવેટ સ્કૂલની સાથે સ્પર્ધામાં આવે, એ ટાઈપનું શિક્ષણ મળે અને એ સાહેબની એને વ્યવસ્થા મળે. એક સ્કૂલમાં મૂકેલું છે TV 20A એ હું દંડક હતો ત્યારે જો આ કામ મૂક્યું હતું મેં. કરીબ 3 થી 4 કરોડનું બજેટથી સ્માર્ટ સ્કૂલ બનવાની છે. એ કામ મુકાઈ ગયેલું છે. અરુણસિંહ, અંતિમ સવાલ. આપના 15 વર્ષનો કાર્યકાળ રહ્યો, હવે જનતાને તમે શું સંદેશો આપવા માંગશો VL લાઈવના પ્લેટફોર્મ પરથી? રાજકારણમાં જેને આવવું હોય સેવાના સંકલ્પ સાથે આવે, નહીં તો નહીં આવવું જોઈએ. તમે એની પાસે જનતા માટે સમય આપી શકતા હોય તો જ રાજકારણમાં આવવું જોઈએ, કારણ કે જનતા તમારી પર વિશ્વાસ કરીને, ભારતીય જનતા પાર્ટી અને વોર્ડની જનતા તમારી પર ખૂબ વિશ્વાસ કરતી હોય. એ વિશ્વાસ ક્યારે તૂટવું ના જોઈએ. એટલે એના હું આ જ માનું છું કે રાજકારણમાં જે બી વ્યક્તિ નવો આવે, જૂનો છે, બધાને જનતાની ખૂબ સેવા કરવી. જી અરુણસિંહ, આપ VL લાઈવ સાથે જોડાયા, આટલો સમય આપ્યો એટલા માટે ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ફરીવાર એક નવા નગર સેવક સાથે આપણે ફરીવાર ચર્ચા કરીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.